મિનિટ્સ કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર પાક। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। તો અહીંયા આપણે 1 કિલો ખજૂર લીધી છે। લાંબી ખજૂર મેં લીધી છે, એકદમ એના ઠળિયા લાંબા હોય છે અને એકદમ પોચી હોય છે એ ખજૂર આપણે લેવાની છે ખજૂર પાક બનાવવામાં। તો અહીંયા કિલો ખજૂર, એની સામે આપણે 250 ગ્રામ જેટલા મેં ડ્રાયફ્રૂટ લીધા છે અને સૂકું નાળિયેર, સૂંઠ પાવડર અને આપણે ઘી લેશું। તો અહીંયા 2 ચમચી જેવું આપણે ઘી એડ કર્યું છે। ઘી પીગળી જાય એટલે બધા આપણે ડ્રાયફ્રૂટ છે એ બધા આપણે સાતળી લેશું એકદમ। ગેસની આંચ આપણે અહીંયા હાઈ રાખી છે મેં અત્યારે, કેમ કે આપણું ઘી થોડીક સ્પેન છે એ ગરમ થઈ જાય એટલે આપણે સ્લો કરી નાખશું। હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ, બદામ અને ખસખસના બી પણ એડ કરી દીધા છે। તો એને પણ આપણે સારી રીતે સતળાઈ જાય એટલા માટે મેં અંદર નાખી દીધા છે 1 ચમચી જેવા। અને સૂકું નાળિયેર છે એ આપણે ઉપરથી એડ કરીશું। આ રીતે આપણે ધીમે ધીમે ગેસની આંચ મેં એકદમ મીડિયમ રાખી છે અને આપણે એને આ રીતે આપણે સાતળી લેવાના છે બધા ડ્રાયફ્રૂટ। તો ખજૂર પાકમાં આપણું જે ડ્રાયફ્રૂટ છે એ 20 થી 25 દિવસ સુધી આપણો ખજૂર પાક એકદમ એવો સારો એવો રહે છે અને બગડતો પણ નથી। અને આ રીતે બનાવશો તો ખજૂર પાક એકદમ સારો અને ટેસ્ટી બનશે। તો હવે આપણા ડ્રાયફ્રૂટ એકદમ બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લેશું એક પ્લેટમાં। હવે તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ છે એકદમ એવા સતળાઈ ગયા છે। તો હવે એક પ્લેટમાં હું કાઢી લઈશ। અને શિયાળાની ઋતુમાં જ આપણે ખજૂર પાક અને ખજૂરની આઈટમ બધી આપણે ખજૂર છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે, લોહીની કમી આપણે દૂર કરે છે। અને અત્યારે જ આપણે ખજૂર પાક શિયાળાની ઋતુમાં જ આપણે વધારે ખાતા હોઈએ છીએ, બીજી ઋતુમાં આપણે ખાતા નથી બહુ। એટલે આ ખજૂર પાક છે એ આપણે અત્યારે જ બનાવશું શિયાળાની ઠંડીમાં। તો અહીંયા મેં 2 ચમચી જેવું ઘી એડ કર્યું છે। ઘી થોડુંક પીગળી જાય એટલે આપણે ખજૂર છે એ એડ કરીશું। ખજૂરને આપણે સારી રીતે ધીમે ધીમે ગેસની આંચ ધીમી રાખીશું અને શેકાવા દેશું। અહીંયા મેં 1 કિલો ખજૂર લીધી છે, તેની સામે તમે 500 ગ્રામ ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। ઓછા વધુ તમારા સ્વાદ મુજબ તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો। અખરોટ, કાજુ, બદામ, પિસ્તા આ બધા તમે ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો। તો હવે આપણે આ ધીમે ધીમે આ રીતે આપણે હલાવશું 2-3 વાર તો આપણું ખજૂર છે એકદમ સોફ્ટ છે એટલે પીગળવામાં વાર નહીં લાગે। અને જ્યારે તમે ખજૂર પાક કે ખજૂર રોલ બનાવતા હોય ત્યારે ખજૂર છે એકદમ લાંબી ખજૂર અને પોચી લેવાની ને સારી વેરાયટીની લેશો એટલે તમારે એકદમ ખજૂર જલ્દી ઓગળી જાય છે। અને જેમ બને એમ કાળી ખજૂર લેવાની એટલે આપણો ખજૂર પાક છે એ એટલો સરસ ને ટેસ્ટમાં પણ સારો બને છે। તમે અહીંયા ખજૂર મેં એકદમ સોફ્ટ લીધી છે તો તમે જોઈ શકો છો આ રીતે 2-3 વાર આપણે ચમચાની મદદથી હલાવીશું એટલે તમારું ખજૂર બધો પણ ઓગળી અને રેડી થઈ જશે। અને આ ખજૂર ઓગાળવામાં 8 થી 10 મિનિટની વાર લાગે છે ખજૂર પાક બનાવવા માટે। આ રીતે બનાવીશું તો આપણો ખજૂર પાક એકદમ સરસ એવો બની અને રેડી થઈ જશે। અને ખજૂર છે આ રીતે 2-3 વાર આપણે જરૂર પડતી નથી ખજૂર પાક બનાવવામાં। 2 ચમચીથી આપણે ખજૂર પાક અહીંયા બની જાય છે અને એકદમ જો આ રીતે આપણું મેલ્ટ થઈ ગયો છે ખજૂર અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો છે ખજૂર અને પીગાળવામાં કાંઈ વારે નથી લાગતી બહુ। એટલે તમે આ ખજૂર પોછી લ્યો તો તમારે ખજૂર પાક બનાવવામાં બહુ ટેસ્ટી બનશે અને
એકદમ સારો એવો બને છે અને એકદમ સરસ એવો મેટ થઈ ગયો છે। તો હવે આપણે બધા ડ્રાયફ્રૂટ છે એ એડ કરીશું। હવે મેં થોડાક એવા ડ્રાયફ્રૂટ ઉપરથી ગાર્નિશ માટે રાખ્યા છે અને ઉપરથી સૂકું કોપરું છે એ સીણેલું એ ઝીણું છે એ આપણે એડ કરીશું। તમે લાંબી ચિપ્સવાળું પણ એડ કરી શકો છો। અને 1 ચમચી મેં અહીંયા સૂંઠ પાવડર અને 1 ચમચી જેવા મેં અહીંયા ખસખસના બી એડ કર્યા છે અને એને સારી રીતે આપણે બરાબર હલાવી લેશું। તમે ક્યારેય ન બનાવ્યો હોય તો ખજૂર પાક જરૂરથી બનાવજો। શિયાળાની ઋતુ ઠંડીમાં આ ખજૂર પાક ખાવાથી આપણા શરીરના હાડકાં પણ મજબૂત બને છે અને લોહીની ઉણપ હોય તો પણ દૂર થાય છે અને વિટામિનથી ભરપૂર હોય છે ડ્રાયફ્રૂટ। અને ખજૂર પણ એટલા વિટામિનવાળું હોય છે, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે મારી રેસીપી કેવી લાગી। હવે તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક બની અને રેડી થઈ ગયો છે અને બધા ડ્રાયફ્રૂટ પણ મેલ્ટ થઈ ગયા છે અને 2 મિનિટ સુધી ગેસની આંચ મેં ચાલુ રાખી છે, એટલે આપણે બરાબર બધો ખજૂર પાક આપણો મસ્ત એકદમ બનીને રેડી થઈ જાય। હવે આપણે તમે જોઈ શકો છો હવે આપણો એકદમ ખજૂર પાક કલરે પણ એકદમ સરસ એવો આવી ગયો છે લાઇટ અને એકદમ બની અને રેડી થઈ ગયો છે। તો હવે આપણે મેં અહીંયા અગાઉથી પ્લાસ્ટિકની એક થેલી છે અને મેં આ રીતે કટિંગ કરી અને એમાં ઘીથી ગાર્નિશ કરીને અગાઉથી મેં મૂકી દીધી છે। અને એક ચોકી છે નાની એવી, એમાં આપણે એને પ્લાસ્ટિકનું તમે અથવા તો બટર પેપર કે પ્લાસ્ટિકનું ઝબલું પણ તમે આ રીતે કટિંગ કરીને એડ કરી શકો છો। અને હવે આપણે એમાં આ રીતે આપણે પાથરી દઈશું અને ચોસલા પાડી લઈશું। હવે તમે જોઈ શકો છો 1 થી 2 કલાક સુધી તમે આ રીતે એમનામ ઠંડુ થવા દેશો, એટલે આપણી ખજૂર પાક એકદમ સરસ એવો ઠંડો થઈ અને રેડી થઈ જશે અને એકદમ થીક જેવું લાગશે। ફ્રીઝરમાં મૂકવાની કોઈ જરૂર નથી, અત્યારે ઠંડી છે એટલે 2 કલાક જેવો ઠંડો થવા દેશું એટલે આપણા પીસ એકદમ સરસ એવા બની અને રેડી થઈ જશે। હવે તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો ખજૂર પાક બની અને રેડી થઈ ગયો છે। તો આપણે ફિનિશિંગ માટે આ રીતે આપણે ચમચાની મદદથી આપણે આ રીતે હલાવી અને એકદમ સરસ એવો, ને ઉપરથી આપણે હવે હું ડ્રાયફ્રૂટ થોડાક ગાર્નિશ માટે એડ કરીશ। હવે અહીંયા ખસખસના બી મેં થોડાક એવા રાખ્યા છે, તો આપણે એને પણ ઉપરથી થોડાક ગાર્નિશ કરીશું। તમે આ રીતે ખજૂર પાક બનાવશો તો જરૂરથી તમારો ખજૂર પાક એકદમ બની અને સારું રેડી થઈ જશે। તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પાક આપણો બની અને રેડી થઈ ગયો છે। હવે આપણે એને 2 કલાક સુધી મેં ઠંડો થવા મૂક્યો હતો, તો ઠંડો થઈ ગયો છે, તો આપણે એના પીસ કરી લઈશું ચોરસ। આ રીતે આપણે ચપ્પુની મદદથી એકદમ ધીમે ધીમે આ રીતે પીસ કરીશું તો એકદમ સરસ એવા પીસ બની અને રેડી થઈ જશે। હવે એકદમ આપણો ખજૂર પાક ઠંડો પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો।
તમે ક્યારેય ખજૂર પાક ન બનાવ્યો હોય તો બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારો ખજૂર પાક કેવો લાગ્યો. હવે આપણે એક પીસ કાઢી અને હું તમને બતાવીશ કે આપણો ખજૂર પાક કેવો બન્યો છે, રેડી થઈ ગયો છે બની. હવે તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે. તો મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.